नाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। બધાને રામનવમીની હરિઓમ. હા 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 મજા આવે વાત કરવાની. એક તો ઓલરેડી મારી સામે મારી પત્ની જે 24 કલાક મારી સામે હોય એને તો જોતા જ હોઈએ. હવે એક પત્નીને બેસાડી રાખી હોય તો કેટલી વાર સુધી મને મોટિવેશન મળે. એટલે તમારા બધાના હસતા ચહેરા મને દેખાતા હોય તો જરા આનંદ આવે. બરાબર. બધાને રામનવમીની અને સ્વામિનારાયણ જયંતીની શુભેચ્છા. આજે રામનવમી હતી એટલે રામનવમી છે એટલે આપણે વિષય રાખ્યો છે કે શ્રી રામ એક પ્રેરક જીવન. આપણા બધા માટે શ્રી રામ પ્રેરક કેવી રીતે બની શકે? ઘણીવાર આપણું એવું બનતું હોય છે કે ભગવાન છે આપણા માટે શક્ય નથી. ભગવાનની બધી વાતો ભગવાન સુધી જ સીમિત રાખીએ, આપણે આપણી જાતને અલગ રાખીએ છીએ. તો એવું છે નહીં. શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ તો ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે અને નિષ્ઠા કેન્દ્રો છે. આપણા બધાને શ્રી રામ અને શ્રી કૃષ્ણ પર નિષ્ઠા છે. શ્રી રામ અને કૃષ્ણના રંગે ભારત જેટલું રંગાયું છે એટલું કોઈના રંગે રંગાયું નથી. શ્રી રામ આપણા જીવન વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે આપણી વાણી દ્વારા પણ રામ રામ ઘણીવાર નીકળે છે. કેવી રીતે નીકળે છે આજે હું તમને સમજાવું. ગામડામાં જ્યારે બે ભાઈઓ મળે ત્યારે હાથ જોડીને રામ રામ કહેતા હોય. આપણા જીવન વ્યવહારના શબ્દોમાં રામ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે. રામ રાખે તેને કોણ ચાખે. આ વાક્ય દ્વારા આપણે રામની અંદર રહેલી રક્ષણ શક્તિને પ્રગટ કરીએ છીએ. આજની પરિસ્થિતિમાં પણ તમને ને મને રામે રાખ્યા છે તો આપણને કોરોના વાયરસ ચાખી શકતો નથી. એટલે રામ રાખે તેને કોણ ચાખે. રામ રાખે તેમ રહીએ, રામ ભરોસે જીવન. આ ભક્તની શરણાગતિ દેખાડે છે કે આપણને રામ રાખશે તેમ રહેશું અને રામ ભરોસે આપણું જીવન છે. ગટગટમાં રામ વસે છે. દરેકના શરીરની અંદર અંતરાત્મા રૂપે રામ છે. રામ રાજ્ય આવવું જોઈએ. આ રામ ભગવાનની સુરાજ્ય વ્યવસ્થાનું, સત્યનિષ્ઠાનું, પ્રમાણિકતાનું પ્રતીક આપણને દેખાડે છે કે હજી પણ આપણને રામ રાજ્યની આશા છે કે ભારતમાં એકવાર ફરીથી રામ રાજ્ય આવશે. મુખ में राम बगल में छुरी, राम नाम जपना पराया माल अपना. સ્વાર્થ માટે જે લોકો ભગવાન અને ધર્મની આડ લે છે એને આપણે આવા વાક્યો દ્વારા પ્રદર્શિત કરીએ છીએ. એમાં પણ આપણે રામ નામનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. श्री राम यह नहीं पूछते कि आपने मेरा नाम कितनी बार लिया. श्री राम यह नहीं पूछते कि आपने मेरा नाम कितनी बार लिया और यह भी नहीं पूछते कि आपने देव दर्शन कितनी बार किया. मुझे तो यह बतलाओ इंसान, धर्म और भगवान के नाम पर आज तक भोले इंसान को धोखा कितनी बार दिया. ભગવાન આપણને આટલું જ પૂછે છે કે આપણે ધર્મ અને ભગવાનના નામ પર બીજાને ધોકો દીધો જ ખરા. આપણે તો નથી દેવાનો, પરંતુ આપણને પણ કોઈ ધોકો આપે એ આપણે બરાબર સાવધાન. આપણને પણ કોઈ ધોકો ન આપે એ માટે બરાબર સાવધાન આપણે રહેવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ જાનકીનાથ એટલે જ રામનું નામ છે. ભવિષ્ય તરફ આપણા બધાની અનિશ્ચિતતા દેખાડે છે. તમને કે મને ખબર નથી કે કાલે આપણી સાથે શું થવાનું છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. રામ રમી ગયા આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ.
આ આપણી અંદર રહેલો જીવાત્મા, એને પણ આપણે રામ કહીએ છીએ. અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમ કહે છે રામ રમી ગયા. અને છેવટે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલીને માણસ મરી જાય છે, પછી પણ એને રામ નામ યાદ કરાવે છે. એટલે જીવનની શરૂઆતથી તે મૃત્યુ સુધી આપણા જીવન વ્યવહારમાં રામ આટલા બધા વણાઈ ગયા છે. આજે રામનવમી એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ દિવસ છે. બપોરના 12 વાગ્યે દુષ્ટોના 12 વગાડવા માટે થયેલો જન્મ, જગત જ્યારે દુઃખના તડકાથી તપ્ત હોય ત્યારે શાંતિને સુખ આપવા માટે થયેલો જન્મ. તો ચાલો જાણીએ શ્રી રામનું જીવન આપણને શાંતિને સુખ આપે છે ખરા? એમના જીવન પ્રસંગોની અંદર જોઈએ આપણે કે રામનું જીવન આપણને સુખ ને શાંતિ આપી શકે છે ખરા? પહેલું, નાનપણમાં શ્રી રામને માતા પિતા કઈ પણ વસ્તુ આપે તો એ પોતા સુધી ન રાખતા બધા ભાઈઓમાં વેચી દેતા. કઈ ખાવાનું કે કઈ રમવાનું આપે તો બધા ભાઈઓને વેચીને મજા કરતા હતા. ચારે ભાઈઓ હંમેશા ભેગા મળીને રહેતા હતા. શ્રી રામે કોઈ દિવસ ભેગું કરવાની વૃત્તિ રાખી નથી. કોઈ પણ દિવસ ચારે ભાઈઓ ઝઘડ્યા હોય એવું કોઈ પણ શાસ્ત્રમાં બન્યું નથી કે લખાયું નથી. કારણ ભોગમાં પાછળ અને ત્યાગમાં આગળ એ રામ જીવન મંત્ર હતો. આપણે બધાએ પણ આ જીવન મંત્ર રાખવાનો છે કે ભોગમાં પાછળ, ભોગ બીજા માટે અને ત્યાગમાં હું આગળ, ત્યાગ કરવામાં હું પહેલો. ભેગા મળીને જીવે તે શ્રી રામ સંસ્કૃતિ, બધા ભેગા મળીને જીવે તે શ્રી રામ સંસ્કૃતિ, અને ભેગું કરીને જીવે તે રાવણ સંસ્કૃતિ. આપણે બધાએ ભેગા મળીને જીવવાનું છે, પરંતુ ભેગું કરીને જીવવાનું નથી. બીજી વાત, આગળ જતા શિક્ષણ પ્રણાલી કેવી રીતે હોવી જોઈએ, શિક્ષણ કેવી રીતે અપાય અને કેવી રીતે લેવાય, તે શ્રી રામના જીવન પરથી જાણવા મળે છે. એકવાર ઋષિ વિશ્વામિત્ર અયોધ્યા નગરીમાં આવે છે અને દશરથ રાજા સામે ફરિયાદ કરે છે કે મારા યજ્ઞની અંદર રાક્ષસો વિઘ્ન નાખે છે. હું સમર્થ છું આ રાક્ષસોનો વિનાશ કરવા, પરંતુ શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે યજ્ઞ કરવા બેસો, પૂજા કરવા બેસો, સત્સંગ કરવા બેસો, ત્યારે અહિંસા, અદ્વેષ અને મન અને ઇન્દ્રિયોનો સંયમ લઈને બેસવાનું હોય. અને માટે અમે વિનાશ નથી કરી શકતા. માટે હે દશરથ રાજા, મને આપના 2 પુત્રો શ્રી રામ અને લક્ષ્મણ યજ્ઞની રક્ષા કરવા માટે આપો. પહેલા તો દશરથ રાજાએ ના પાડી, પરંતુ પછી ઋષિ વશિષ્ઠજીની વિનંતીથી દશરથ રાજાએ રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે વનમાં એમના યજ્ઞની રક્ષા કરવા માટે મોકલ્યા. આ પ્રસંગ પરથી 4 વસ્તુ આપણને સમજમાં આવે છે કે જ્યારે આપણે બધા સત્સંગ કરવા બેસીએ, પૂજા પાઠ કરવા બેસીએ, ત્યારે ઇન્દ્રિય અને મનનું સંયમ લઈને બેસજો. બીજી વાત, અસુરોનો તો વિનાશ જ કરવો પડે. ત્રીજી વાત, ઋષિ, સંત અને સાધુઓની ગૃહસ્થીઓએ રક્ષા કરવી જોઈએ. અને ચોથી વાત, રામ એટલે કે દશરથ રાજાની ઉપર પણ અષ્ટઋષિ મંડળ એટલે કે ઋષિઓની સત્તા ચાલતી હતી. રાજા ભોગી હોઈ શકે, ક્રોધી હોઈ શકે, પરંતુ એની ઉપર ઋષિઓ એટલે સંત મહાત્માનું જો માનતો હોય તો એ સારા રસ્તે રાજ્યને લઈ જશે. આગળનો પ્રસંગ, શ્રી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે નીકળી પડ્યા. વનમાં જતી વખતે વિશ્વામિત્રજીએ એમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ભક્ત ચરિત્રો, સદ્ગુણોનું શિક્ષણ આપ્યું. પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા આ શિક્ષણ અપાતું હતું. શ્રી રામને કોઈ દિવસ એવું લાગ્યું નહીં કે હું ભણી રહ્યો છું,
અને વિશ્વામિત્રને કોઈ દિવસ એવું લાગ્યું નહીં કે હું ભણાવી રહ્યો છું. આ સાચી શિક્ષણ પ્રણાલી છે. આજે દરેકને શિક્ષણનો બોજો લાગે છે. કેમ? કારણ કે એમને એમ લાગે છે કે આ ભણવું બોધરેશન છે. ભણવું બોધરેશન ત્યાં સુધી જ હશે જ્યાં સુધી ભણવાની સહજતા નહીં હશે. પ્રશ્નોત્તરી ચર્ચા દ્વારા ભણીએ તો સારામાં સારું ભણાય છે. આજે નિશાળોમાં ભોગનું ભણતર વધી ગયું છે. જીવન ઘડતરનું ભણતર ઓછું થઈ ગયું છે. જીવનનું નહીં, જીવિકાનું ભણતર ભણાવવામાં આવે છે. માટે ભણતર એ બોજો થઈ ગયો છે. શ્રી રામ અને લક્ષ્મણ આશ્રમમાં પહોંચી અને યજ્ઞની રક્ષા કરવા માટે તાડકા અને સુબાહુનો વધ કરે છે અને મારીચને મારી અને ભગાડી દે છે. અને પછી વિશ્વામિત્રજી કહે છે કે ચાલો આપણે જનક રાજાના ત્યાં સીતાના સ્વયંવરમાં જવાનું છે. તો શ્રી રામ કે લક્ષ્મણ આજના યુવાનોની જેમ એમ નથી કહેતા કે અમારે લગ્નમાં શું કામ છે, અમારે હજી પરણવું નથી, અમારે કેરિયર બનાવવી છે, ભણવું છે અને મોજ મજા કરવી છે. ના, ગુરુ પાસે તો એક જ વિચાર હોય, not to question why but to do or die. તો જ તમને ગુરુ પાસેથી સાચી સલાહ મળી શકે. સ્વયંવર પહેલા સીતા માતાજીના મંદિરે જાય છે અને મંદિરમાં બાજુમાં બગીચામાં શ્રી રામના દર્શન કરે છે. દર્શન કરતા જ શ્રી રામને અને સીતાને એકબીજા પ્રત્યે જીવંતતાનો અનુભવ થાય છે, ચારિત્રનો અનુભવ થાય છે. અને સીતાજી મનોમન માતાજીને પ્રાર્થના કરે છે કે શ્રી રામ જ મને પતિ તરીકે મળે. શ્રી રામ જનક રાજ્યમાં શિવ ધનુષ તોડે છે. હવે આ શિવ ધનુષ તોડવા પરથી મને એક વાત યાદ આવે છે. ઘણીવાર વિચાર બહુ ભારી પડી જાય ને ત્યારે વચ્ચે કંઈક વસ્તુ ભગવાન યાદ કરાવે. શ્રી રામે શિવ ધનુષ તોડ્યું. તો એકવાર એક નિશાળમાં ગવર્મેન્ટ તરફથી એક ઇન્સ્પેક્ટર આવ્યો. તમને બધા બાળકો ભણતા હશે અને પેરેન્ટ્સને પણ ખબર હશે કે વર્ષમાં એકાદ બે વાર ગવર્મેન્ટ તરફથી એક ઇન્સ્પેક્ટર સ્કૂલના ભણતરનું ચેકિંગ કરવા આવે. પોલીસ ઇન્સ્પેક્ટર નહીં, પણ એ રાજ્યનો ઇન્સ્પેક્ટર કહેવાય એને, અને એ ચેકિંગ કરવા આવે. એ ઇન્સ્પેક્ટર એક વર્ગમાં આવ્યો અને જોયું બધા બાળકો ભણી રહ્યા છે તો એને એક પ્રશ્ન પૂછ્યો કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? બધા બાળકો ચૂપ. ઇન્સ્પેક્ટરે છેલ્લી બંચ પરથી એક બાળકને ઉભો કર્યો, ઉભો થા, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? જવાબ આપ. તો બાળક કે સર હું 5 દિવસથી સ્કૂલમાં નહોતો આવ્યો એટલે મને ખબર નથી શિવ ધનુષ્ય કોણે તોડ્યું. આજુબાજુમાં બેઠેલા બધા એના મિત્રો કે સર વાત સાચી છે, 5 દિવસ પછી બિચારો આવ્યો છે, એને ખબર નથી શિવ ધનુષ્ય કોણે તોડ્યું. ઇન્સ્પેક્ટર સરની સામે જોવે છે, ટીચરની સામે, ક્લાસ ટીચરની સામે. ક્લાસ ટીચર કહે છે કે આ બધા જુઠ્ઠાડા છે, આ બધા તોફાની છે, છેલ્લી બેન્ચ પર બેસવાવાળા. 7 દિવસ પહેલા આમાંથી જ કોઈ કે બારીનો એક કાચ તોડેલો, આજ સુધી સાચું બોલ્યા નથી, એટલે અત્યારે પણ આ લોકો સાચું નથી બોલતા. શિવ ધનુષ્ય કોણે તોડ્યું? આમાંથી જ કોઈ કે તોડ્યું છે. ઇન્સ્પેક્ટર ચક્કર ખાઈ ગયો. એ પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો. પ્રિન્સિપાલને કહ્યું કે આ શું છે, તમારી નિશાળમાં શું ભણાવવામાં આવે છે? તો કે શું થયું, શાંતિથી બેસો, ચા પીઓ. અરે મેં પૂછ્યું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તો કોઈ કહેતું નથી. પ્રિન્સિપાલ કહે કે તમે શાંતિ રાખો, હું ઇન્ક્વાયરી કમિશન બેસાડીશ અને તપાસ કરીશ કે આ શિવ ધનુષ્ય કોણે તોડ્યું. બોલો, ઇન્સ્પેક્ટર પાછો ચક્કર ખાય કે શિક્ષક તો એવા, એના પ્રિન્સિપાલ એવા. પ્રિન્સિપાલને કે અત્યારે ટ્રસ્ટીઓને બોલાવો. ટ્રસ્ટીઓ આવે છે અને પ્રિન્સિપાલ કહે છે કે આ ઇન્સ્પેક્ટર બહુ ગુસ્સામાં છે, જરા એને સંભાળો.
ટ્રસ્ટીઓ એની ઓફિસમાં લઈ જાય છે અને બેસાડે, બેસો શું થયું? તો કે મેં તમારા સ્ટુડન્ટને એક સાદો સવાલ પૂછ્યો, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તો તમારા સ્ટુડન્ટને નથી આવડતો, તમારા ટીચરને નથી આવડતો અને પ્રિન્સિપાલને નથી આવડતો. તો કે એક કામ કરો, શાંત થઈ જાઓ. આપણે એક કામ કરીએ, અહીંયા આ ઓફિસની અંદર જ મામલાને રફે દફે કરી દઈએ. કઈ લેવા દેવાથી કઈ પતી જતું હોય તો પતાવી દો અને હું નવું ધનુષ્ય આપી દઈશ. પછી તમારે ક્યાં ચિંતા છે કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું કે નહીં? નવું તમને અપાવી દઈશ. આવું થાય જ્યારે મા બાપો બાળકોને સાચું જ્ઞાન ન આપે, ગુરુ નિશાળની અંદર બાળકોને સાચું જ્ઞાન ન આપે, ખાલી જીવિકાનું અને પરીક્ષાલક્ષી જ્ઞાન આપે, એટલે આવા ભવાડા થઈ જાય છે. માટે જો મા બાપે અને શિક્ષકોએ રામાયણની માહિતી નહીં આપી હશે તો આગલી પેઢીની અંદર આવા જીવંત પ્રેરણાદાયક ચરિત્રો ખલાસ થઈ જશે અને આજની પેઢી અસુરોને ફોલો કરવા લાગશે. શ્રી રામ જીવન વિશે અમુક બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. મેં ઘણા વખત પહેલા વોટ્સઅપ જોયેલો, એક ઇન્ટરવ્યુ લેનાર યુવાનોને પૂછતો હતો, રામાયણની વિશે બધા ક્વેશ્ચન પૂછતો હતો અને ભલતા જ બધા જવાબો આવતા. માટે હવે હું પ્રશ્ન પૂછું છું બધાને અહીંયા, અને બધા સ્પીકર ઓન નહીં કરતા, ઘરમાં ને ઘરમાં જવાબ આપજો એટલે બીજા ઘરવાળાને ખબર પડે કે જવાબ સાચો છે કે નહીં. હું પ્રશ્ન પૂછું, તરત જવાબ આપવાનો. શ્રી રામના પિતાનું નામ દશરથ, માતાનું નામ કૌશલ્યા, ભરતની માતાનું નામ કૈકેયી, લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ સુમિત્રા. નહીં, સ્પીકર ઓન નહીં કરો, તમે મોટેથી બોલજો અંદર ઘરમાં. શ્રી રામની પત્નીનું નામ સીતા, શ્રી રામના પુત્રોનું નામ લવ અને કુશ, શ્રી રામના કુળગુરુનું નામ વશિષ્ઠ અને શ્રી રામના વિદ્યાગુરુનું નામ વિશ્વામિત્ર. આવા અનેક પ્રશ્નો આજે ને આજે જ મા બાપ તૈયાર કરે અને ઘરના મેમ્બરો સાથે બેસી અને આ લોકડાઉનનો આનંદ માણે તો ભગવાન રામની કૃપા આપણા પર ચોક્કસ થશે અને આ આખા દુનિયામાંથી કોરોના વાયરસ ખતમ થઈ જશે. એટલે આ વર્ગ પૂરો થાય કે તરત જ આ ક્વિઝ લઈને બેસી જજો બધા મા બાપ, અને બાળકોને વધારે જ્ઞાન હોય તો બાળકો પણ ક્વિઝ બનાવજો અને મા બાપે ક્વિઝ બનાવજો અને એકબીજાને પૂછજો. શ્રી રામના સીતા સાથે લગ્ન થયા. આજની સીતા સંપત્તિ, શક્તિ, ડિગ્રી અને રૂપને જોઈને પરણે છે, પરંતુ એવું કરવું એ બરાબર નથી. ચારિત્ર અને જીવંતપણું અને ધાર્મિકતાને જોઈને પરણશો તો કદાચ પૈસો ઓછો હશે, પરંતુ સુખ અને શાંતિ વધુ હશે જીવનમાં. હવે આવે છે સમતા. શ્રી રામને યુવરાજ પદ બનાવવા માટે ઘોષણા થઈ. આગલા દિવસે શ્રી રામને યુવરાજ પદ એટલે કે રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું અને બીજા દિવસે કૈકેયીએ દશરથ રાજા પાસે 2 વરદાન માંગ્યા. શ્રી રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. પિતાના વચન પાલન માટે પુત્ર કેટલો ભોગ આપે છે તે આ પ્રસંગ પરથી ખબર પડે છે. દુઃખેસ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. ગીતાના બીજા અધ્યાયનો 56મો શ્લોક છે કે દુઃખમાં ઉદ્વિગ્ન નહીં, બેચેન નહીં અને સુખમાં ગાંડા થવું નહીં. રાજ્યાભિષેક થવાનો તો રાજકુંવર યુવરાજ પદ મળવાનું હતું તો એ ગાંડા નહીં થયા, અને બીજે દિવસે 14 વર્ષ વનમાં જવાનું હતું તો પણ ચિંતાગ્રસ્ત થયા નહીં, બેચેન થયા નહીં. આવી ક્ષમતા આપણા બધાની અંદર હોવી જોઈએ કે અત્યારે ઘરમાં રહેવાનું છે તો એ દુઃખી નહીં, કાલ ઉઠીને બહાર જવાનું થશે તો એ બહારની પણ ચિંતા નહીં, ઘરમાં એ સુખી
અને બહાર પણ સુખી, જેવી પણ પરિસ્થિતિ હોય એમાં શ્રી રામ આપણને સમતા શીખવે છે. શ્રી રામે કોઈ હકની વાત નથી કરી કે મારો હક છે રાજા બનવાનો, પરંતુ જ્યારે કૈકેયીએ વનમાં જવાનું કીધું તો પહેલું કામ શ્રી રામે કૈકેયીને નમસ્કાર કર્યા છે. અને નમસ્કાર કરીને એટલું જ કીધું છે કે માતા, તે ખૂબ સુંદર કર્યું, મને 14 વર્ષ સત્સંગ આપ્યો. માતાએ જ્યારે 14 વર્ષ વનમાં મોકલ્યા ત્યારે માતાને અભિનંદન આપ્યા કે તમે બહુ સારું કર્યું અને મને 14 વર્ષનો સત્સંગ આપ્યો. આપણામાંથી કોઈએ પણ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા કે કેટલું સારું કર્યું, 21 દિવસનો અમને સત્સંગ આપ્યો, જે અમે અઠવાડિયામાં એકાદ દિવસ કે 2 દિવસ સત્સંગ કરતા હતા, આજે રોજ અમને સત્સંગ કરવા મળે છે, પરિવાર સાથેનો પ્રેમ વધ્યો. આવા કોઈ અભિનંદન આપ્યા નહીં. રામે આજ 14 વર્ષની પરિસ્થિતિને પોઝિટિવલી માતાને નમસ્કાર કરી અને બહાર નીકળી ગયા. સંપત્તિ કે સત્તા માટે કોઈ દિવસ રામે ભાઈ સાથે ઝઘડો કર્યો નથી. આ રામના જીવન પરથી આપણને શીખવા મળે છે. ભાઈ વચ્ચે ઝઘડો કરવાથી પેઢી દર પેઢી ભોગવવું પડે છે. માટે જ આજે જો આપણા ભાઈ બહેનો સાથે ઝઘડો હોય, હવે સાધના છે આજનો વર્ગ સાંભળીને આટલું તો કરજો અને રામનવમી સફળ થશે કે આપણો જો ભાઈ બહેનો સાથે ઝઘડો હોય તો આજે ને આજે એ ઝઘડાને સમાપ્ત કરી દેજો અને એને કહેજો આ રામનવમીની ગિફ્ટ છે. ઘરમાં હોય કે બહાર હોય તો ફોન કરીને, અને ઘરમાં જો ભાઈ બહેન ઝઘડતા હોય, આરના ને એનો ભાઈ ઝઘડતા હોય તો બંને એકબીજાને માફ કરી દેવાના. આગળનો પ્રસંગ આવે છે પ્રેમ અને ત્યાગ શીખવે છે. વનમાં રામ નીકળી પડે છે ત્યારે એની સાથે આખી અયોધ્યા નગરી વનમાં જાય છે. કેટલો પ્રેમ ભગવાન રામે મેળવ્યો હશે કે મરણ પથારીએ પડેલા પોતાના રાજા દશરથને છોડીને પણ રામ સાથે આખી અયોધ્યા નીકળી પડી. આપણે બધાએ પણ લોકોનો આવો પ્રેમ જીતવાનો છે કે આપણા માટે લોકો ગાંડા થઈ જવા જોઈએ. આપણો જીવન વ્યવહાર એવો હોવો જોઈએ, આપણું ચરિત્ર એવું હોવું જોઈએ કે લોકો ગાંડા થઈ જવા જોઈએ. કોઈ તમને ખૂબ પ્રેમ કરે, આટલો પ્રેમ રામને કર્યો તો રામે એનો લાભ નથી ઉઠાવ્યો. કોઈ તમને ખૂબ પ્રેમ કરે તો તમારી પણ ફરજ બની જાય છે કે એમને તકલીફ ન પડવી જોઈએ. શ્રી રામે અડધી રાત્રે જાગીને પ્રજાને ત્યાંને ત્યાં વનમાં મૂકી અને ત્યાંથી નીકળી ગયા. આમ પ્રજાને તકલીફ ન પડે એટલા માટે શ્રી રામે પ્રજાનું ધ્યાન રાખ્યું. આપણે પણ આ રીતે દરેકનું ધ્યાન રાખવાનું છે. ભગવાન રામે વનમાં સબરીનું પણ ધ્યાન રાખ્યું. ભક્તને પણ દર્શન દીધા, તપસ્યા. ભગવાન કોઈને ભૂલ્યા નથી. ભરત રાજમાં પાછો આવે છે ત્યારે રામ કહે છે મારે રાજ્ય લેવું નથી અને ભરત કહે છે મારે રાજ્ય કરવું નથી. ઇતિહાસમાં રામની પહેલા કે અત્યાર સુધી સત્તા ન લેવા માટે કોઈ ઝઘડો થયો હોય એ આજ સુધી તમને ખબર નહીં. સત્તા નથી લેવી એટલા માટેની જીત. આ પહેલો ને છેલ્લો પ્રસંગ બન્યો છે એ રામ અને ભરત વચ્ચે છે. આપણે બધાએ થોડું ઘણું તો આ રામના જીવનમાંથી અને ભરતના જીવનમાંથી શીખવું છે કે મારે સંપત્તિ ને સત્તા માટે હું પાછળ, મારે કોઈ જીદ નથી કરવી, મારે કોઈ ઝઘડો કરવો નથી. રામ વનમાં આગળ નીકળે છે, સીતાજીનું અપહરણ થાય છે, પછી ગોતવા નીકળે છે તો રસ્તામાં હનુમાનજી સુગ્રીવની મિત્રતા કરાવે છે.
મિત્રતા કેવી હોવી જોઈએ એ રામ ભગવાન પરથી આપણને શીખવા મળે છે. રામે સુગ્રીવની મિત્રતા નિભાવવા માટે થઈને સુગ્રીવની પત્ની અને સુગ્રીવના રાજ્યને લઈ લેનાર વાલીનો વધ કર્યો અને પોતાની મિત્રતા નિભાવી. સુગ્રીવે પણ રામની મિત્રતા નિભાવવા માટે સીતાજીને ગોતવા માટે પૂરી વાનર સેના આખા વિશ્વમાં ફેલાવી દીધી. દોસ્તી આવી આપણે ભજવવાની છે. પ્લીઝ કેર ફોર ઈચ અધર. આપણે એકબીજાની કેર કરવાની છે. दोस्ती किसी से यूं निभा लो, दोस्ती किसी से यूं निभा लो कि उसके दिल से सारे गम चुरा लो. दोस्ती किसी से यूं निभा लो कि उसके दिल से सारे गम चुरा लो. इतना असर छोड़ दो किसी पर दोस्ती का, इतना असर छोड़ दो किसी पर दोस्ती का कि श्री राम आकर बोले हमें भी अपना दोस्त बना लो. श्री राम आकर बोले हमें भी अपना दोस्त बना लो. दोस्ती આવી કરજો કોઈની પણ સાથે. શ્રી રામે યુદ્ધ કરી રાવણનો સંહાર કર્યો, રાજ્ય વિભીષણને આપી દીધું. અહીં શ્રી રામની નિર્લોભતા, લોભ રહિતપણું દેખાય છે. શ્રી રામને ત્રણ રાજ્ય મળ્યા. પહેલું રાજ્ય અયોધ્યાનું રાજ્ય એ ભરતને સોંપીને શ્રી રામે માતા પિતા અને ભાઈ પ્રત્યેનો પ્રેમ દેખાડ્યો, સત્યનિષ્ઠા દેખાડી, વચન પાલન શું કહેવાય દેખાડ્યું. શ્રી રામને બીજું રાજ્ય કિષ્કિંધાનું મળ્યું, એ સુગ્રીવને આપી દીધું અને જણાવ્યું કે પર સ્ત્રી અને પર ધન તરફ જે નજર નાખશે એના પર રામના બાણ ચાલશે. અને ત્રીજું રાજ્ય લંકાનું મળ્યું, એ વિભીષણને આપી દીધું. લંકા પર યુદ્ધ તેમણે પોતાની પત્નીને બચાવવા માટે નહોતું કર્યું. પોતાની પત્નીને તો ચપટી વગાડતા બચાવી શકતા હતા. અરે એમનો એક ભક્ત ખાલી હનુમાન પણ સીતાજીને લંકામાંથી લાવી શકે એમ હતો. તો સીતાને બચાવવું કઈ અઘરું કામ નહોતું. તો લંકા પર એમણે યુદ્ધ શા માટે કર્યું? તો લંકા પર યુદ્ધ કરવા અને રાવણ અને રાક્ષસ સેનાનો વધ કરવામાં ભોગવાદ અને અસુરીવાદને ખતમ કરવાનો એમનો તાત્પર્ય હતો. આ જગતમાંથી ભોગવાદ અને અસુરીવાદ ખતમ થવો જોઈએ. વિનાશાય ચ દુષ્કૃતામ, વિનાશાય ચ દુષ્ટ નથી. ગીતામાં કીધું છે દુષ્કર્મો કરનાર, એટલે કે વૃત્તિ અને કર્મને ખતમ કરવાના છે. આપણી અંદર રહેલી ભોગવાદ વૃત્તિ અને આસુરી વૃત્તિને આજની રામનવમીને લીધે દિવસે આપણે ખતમ કરીએ. રામ ભગવાન અયોધ્યામાં લંકા વિજય પછી પાછા આવે છે. છેલ્લો પ્રસંગ, અયોધ્યા આવી ભરત એમને એમનું રાજ્ય પાછું આપે છે. અયોધ્યા નગરીની વિનંતીથી ભગવાન રામ રાજ્યની સ્થાપના કરે છે. લોકો ભગવાન રામને રામચંદ્ર તરીકે બોલાવા લાગ્યા, કારણ રામને મળીને લોકોને ચંદ્ર જેવી શીતળતા પ્રાપ્ત થતી હતી, શાંતિ પ્રાપ્ત થતી હતી, સ્વસ્થતા પ્રાપ્ત થતી હતી. એટલે જ આજે પણ આપણે બધા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આમ તો નામ એમનું શ્રી રામ છે, પરંતુ આપણે બધા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. અહીં પણ આપણે રામચંદ્ર બોલીએ છીએ. આપણું જીવન પણ ચંદ્ર જેવું બનવું જોઈએ. બીજાને આપણને મળી અને શાંતિ થવી જોઈએ. ઘણા લોકો ઘરે આવે અને શાંતિ હોય, અને ઘણા લોકો ઘરેથી જાય તો લોકોને શાંતિ હોય. હવે આજે અત્યારે લોકડાઉન છે તો આપણે જોવાનું છે કે આપણે કેવા છીએ. ઘરમાં છીએ તો આપણે લીધે લોકોને શાંતિ છે કે આપણે જઈએ તો લોકોને શાંતિ છે? આ આપણે પોતાની જાતે ચેક કરવાનું છે. અને રામ રાજ્યનો છેલ્લો શ્લોક
ન રાજ્યમ ન ચ રાજાસિન ન દંડ્યો ન ચ દંડિકાઃ સ્વધર્મેણ પ્રજાસ્તાવત રક્ષંતિ સ્મ પરસ્પરમ. જે સ્વધર્મનું કર્તવ્યનું પાલન કરતા હશે તેનું રક્ષણ આપોઆપ થશે. જે રાજ્યમાં લોકો કર્તવ્યનું પાલન કરે છે એમને રાજ્યની જરૂર નથી, રાજાની જરૂર નથી, એમના માટે દંડની જોગવાઈની જરૂર નથી અને દંડ આપનારની પણ જરૂર નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક મિનિટ બધા ઉભા રહેજો, કંઈક કેવું છે. हेलो हरिओम संकेत अवाज संभळाय છે મારો? હા સંભળાય છે. हेलो હા ગુજરાતી ઇન્ટેલેક્ચ્યુઅલ મુવમેન્ટ